દેહનો નિર્ધાર નહીં, આ અંગે કથા છે. દેહનો નિર્ધાર નહીં એટલે નથી. આપણે મૌખિક વાતો કરીએ બે. આજે તારીખ 5 છે બરાબર, 5/5 એટલે આપણે એમ કહીએ કે કાલ 6 તારીખે મારે આમ કરવું છે, અથવા આજે 5 તારીખ છે અને અત્યારે 4:10 થઈ છે સાંજના. મારે 5 વાગે આમ કરવું છે, 4 વાગ્યા છે અને મારે 5 વાગે આમ કરવું છે. એટલે સમજો ને પોણી કલાક જેટલું કહેવાય. 4:10 થાય છે ને એટલે 50 મિનિટ પછી મારે આમ કરવું છે. બોલો, ગેરંટી છે, ગેરંટી કાર્ડ છે કે હું 5 વાગે હોઈશ જ. વર્ષો પહેલાં મારા એક હરિભગત પૈસાની લેતી દીધી હોય એટલે ઉઘરાણી કરવા ગયેલા. જેની પાસે પૈસા માગતા હતા એની પાસે પૈસા લેવા માટે ગયા હતા. એટલે ભાઈએ કીધું કે આવજો, એટલે આ લઈ જજો. ભાઈ ખુરશી બેઠા હતા, વાતચીત ચાલતી હતી અને ઢળી ગયા. બોલો, બેઠા બેઠા ઢળી ગયા, પૂરું થઈ ગયું. હમણાં જ અમારા 2 હરિભગત, એક તો ઉંમરલાયક હતા એટલે બહુ એનું દુઃખ ન થાય, અને એક હરિભગત મને બહુ, એના બાપુજી સવારમાં અહીંયા આવે મંદિરે, હું તે રાજકોટની વાત કરું છું, ધીમે ધીમે પગલાં ભરતા ઉંમરલાયક છે આવે. એક વખત મારાથી છે જ પૂછાઈ ગયું. મેં કીધું હવે ધંધામાં બધું કોણ કરે, શું છે, કેમ છે બધું? છાપખાનાનો ધંધો હતો એટલે એને જે વાત કરતાં એકદમ ઢીલા પડી ગયા હાવ. એટલે મેં તરત વાત ફેરવીને બીજી વાત ઉપર લઈ ગયું. કારણ કે એ જો આંખમાં આંસુ આવી ગયો તો મારાથી ન રહે ભાઈ. વારો હતો આ દાદાનો જવાનો, અને દાદાને બદલે દીકરો વહી ગયો. એકનો એક દીકરો, દીકરાનો દીકરા હાવ નાના, એકદમ નાના. ઘરનું બધું ભાર એની ઉપર હતો. થાય શું કયો? દરરોજ મંદિરે આવે, દરરોજ શણગાર આરતીમાં હોય, અને દરરોજ અમારે જસણ કરવા આવે. વહી ગયા. આવા તો ઘણા કેસ હમણાં હાવ નાની ઉંમરના વહી ગયા. દેહનો નિર્ધાર નથી ભાઈ, નથી. હમણાં એટેકમાં છોકરાના વારા હોતે આવી જાય છે, પેપરવાળા છાપે છે નાની ઉંમરના છોકરાના. આટલો બાળકને એટેક આવી ગયો. પછી એક પેલો કિસ્સો, મને બે કિસ્સા બહુ સાંભળે છે. એક મોરબી ઝૂલતો પુલ અને ઇસ્કોન બ્રિજ ઉપર અમદાવાદ પૂરપાટ ગાડી આવીને 9 જણાને ઉડાડી દીધા. એ જે 9 જણા, એ ટોળું આખું જે ઊભું હતું એમાં આ 9 જણા હતા. એને એક જ મિનિટ પહેલાં એને ખબર હતી કે આવી ગાડી આવે છે અને અમને લઈ રહે. બોલો, આપણે સત્સંગી હોય તો એમ થાય સ્વામિનારાયણ એમને, અને સ્વામિનારાયણના સત્સંગી ન હોય તો સીધી હે રામ આટલું તો બોલાય ને. એટલો એને બોલવાનો સમય ન મેળવા દીધો. બોલો, એવી રીતે ગાડી આવી.
આ બ્રિજ ઝૂલતો બ્રિજ મોરબી કેટલા એવા બધા જગ્યાએ છે, બધાને ખબર હતી કે અમારે આવી તેમ અકસ્માત થશે. બોલો. એટલે કે કહું છું, દેહનો નિર્ધાર નથી. હા, અમારે રાજકોટ ગુરુકુળમાં પુરાણી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી બાળકોની માતા કહેવાય. આમ ગુરુકુળના પરિવારની માં કહેવું તો કહી શકાય એવા. એક બાજુ 100 માતાનો પ્રેમ અને એક બાજુ પુરાણી સ્વામીનો પ્રેમ. તો પુરાણી સ્વામીનો પ્રેમ વધી જાય. એ પુરાણી સ્વામી એમ કહેતા, કાલ કરતા આજ કર, આજ કરતા અબ, મૂળિયા વિનાનું ઢોકળું ઢળી પડશે ડબ, પછી કરેગા કબ. પછી એમ કહે, આ ઝાડવું હોય, આવું ઝાડવું છે તો એના મૂળિયા આટલા ઊંડા ગયા હોય તો એ ઉનાળામાં પાણી શોષીને પણ જીવી જાય. આટલું ઝાડવું છે, એના મૂળિયા આટલા ઊંડા ગયા હોય અને આટલું વાવાઝોડું થાય તો એ પડે નહીં. મૂળિયા ઉપર આધાર છે. અને દૂર દૂરથી પાણી શોષી લાવે એટલે ઝાડું સુકાય પણ નહીં, પડે પણ નહીં. આ મકાન છે તો એને પાયો છે. અત્યારના એપાર્ટમેન્ટ બનતા હોય તો કોલમ ઉપર બનતા હોય. કોલમ એટલા કેટલા ઊંડા હોય, કેટલા મજબૂત હોય. એ એપાર્ટમેન્ટ કે પછી ફ્લેટ બનાવતા હોય એના જે એન્જિનિયર હોય એના પ્રત્યે એનું એસ્ટિમેટ અનુમાન હોય કે આટલો ભૂકંપ આવશે તો આને કાંઈ નહીં થાય, આટલા વર્ષ જશે તો આને કાંઈ નહીં થાય. એવા એસ્ટિમેટ એની પાસે હોય છે. એટલે કે મકાનને પાયો છે, ઝાડવાને મૂળિયા છે, આપણે કાંઈ નથી. આ મૂળિયા વિનાનું ઢોકળું કહેવાય. ઘડી પડે ડબ કરેગા કબ. માટે આજથી જ ભગવાન ભજો, અત્યારથી જ ભગવાન ભજો, હમણાં જ ભગવાન શરૂ કરજો ભજવા. બસ એમ. આવી વાત આજની આ કથામાં આવે છે. એટલે આ સેવક મૌખિક આટલું બોલ્યા. બાકી હજી બોલવું હોય તો ઘણું બધું બોલી શકાય એમ છે, પણ આપણે વચ્ચે વચ્ચે જે આ સમય આવશે તો બોલશું. લાંબા વિચારો મનુષ્યો કરે છે, તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે, તે જોઈને કાળ હૈસો રહે છે, આવી અજાણે જીવને ગ્રહે છે. લાંબા વિચારો મનુષ્યો કર્યો, આમ કરશું, આમ કરશું, આમ કરશું. એક બાળકે એમ કીધું, મારે મારા માતા પિતાને સુખી કરવા છે. બાળકનો ઈરાદો, ભાવ બહુ સારા કહેવાય. માતા પિતાને સુખી કરવું બહુ સારો કહેવાય. મેં એને કીધું, હા કીધું, એટલે બાળકનો ઉત્સાહ અને ઉમંગ એને આપણે ઠોકર ન લગાડાય. પણ મનમાં મને એમ થયું, એને નહોતું કીધું, તમારા બાપુજીને સુખી કરવા આવી તમારા હાથની વાત છે. બોલો. હજી તો 10મા ધોરણની પરીક્ષા આપી છે. કોલેજ કરે, 4-5 વર્ષ હજી એને ભણવાનું, અને પછી કંઈક જોબ મળે. એ જોબ મળે તો સીધી કાંઈ ઘર હાલે એટલો શું પૈસો મળે તરત. પણ આ વિચારો એના સારા છે, ખોટા નથી. એમ દરેક માણસો આવા વિચારો કરતા હોય છે. એક બાળકે એમ કીધું, જો બાળકના વિચારો જોજો,
એ કે મારે નવું મકાન બનાવીને તો આવું તો આમ બનાવશે અને એક મકાન આવું બનાવશે, એક રૂમ, બરાબર. એમાં ફક્ત ભગવાનનું સિંહાસન અને 3 ખંડમાં, એક ખંડમાં વૈસલા ખંડમાં કે હરિકૃષ્ણ મહારાજ, અને એક ખંડમાં સુખસયા, અને એક ખંડમાં ધર્મદેવ ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજ, વૈસલા ખંડમાં ઘનશ્યામ મહારાજ. એટલે એ બાળક બોલતો હતો ને, એટલે મને દાંત આવે પણ દાંત કઢાય નહીં. મેં કહ્યું હું પછી ના સાબા સેપા કરું. સરસ કહેવાય, બહુ સારું કહેવાય. હા, મેં કીધું 3 ખંડ નો કરો, એક જ રાખો. ઘનશ્યામ મહારાજ તો કે ના, મંદિર જેવું લાગવું જોઈએ અમારું ઘર, કે મંદિર જેવું લાગવું જોઈએ, કે 3 ખંડ કરો હોય મારે. હા, અરે બે મેં કીધું મૂર્તિ છે ને 2 ફૂટની 2.5 ફૂટની રખાય. ના, મૂર્તિ મોટી રાખવી તો સેવા કરવાની મજા આવે. ગયા હજી તો 9મું ધોરણ ભણે છે અને વિચારો કેવા સરસ કરે છે. આ વિચારોને આપણે રોકવા નથી. મેં એને ખોટા નથી કીધા, રોક્યો નથી, પણ મનમાં દાંત આવે કે બાળકનો ઉત્સાહ ઉમંગ. પણ દરેકના વિચારો આવા હોય છે. બાળકના વિચાર સારા કહેવાય, આ પોઝિટિવ કહેવાય. પણ આવી જ રીતે લાંબા વિચારો લોકો પોતાના ધંધા, રોજગાર, બિઝનેસ, કંપની, પાર્ટી બધામાં કરતા હોય છે ને, પણ એ વિચારો પાર પાડવા એ એના હાથની વાત નથી. લાંબા વિચારો મનુષ્યો કરે છે, સંસારની તૃષ્ણા ઘણી અંતર તે ધરે છે. 2 બાળકના વિચારો બહુ સારા હતા. મેં એને છે ને નિષેધ નથી કર્યો, 2ને ઉલટાનું મનમાં પોષણ કર્યું એને વિચારોને. હા, એના વિચારોને પોષણ કર્યું. ના, બહુ સરસ કહેવાય. પછી કે સેવા કરશું, આમ સેવા કરશું, આમ કરશું, ભગવાનને આમ પોઢાડશું, આમ જગાડશું, આવી રીતે પંખો ને આવી રીતે ભગવાનને પેશરી એસીને આમ બીજી વાતો કરે. એટલે મને પછી મેં તમે ક્યાંક બહાર ગામ જાઓ ને આ બધા આમ જાઓ ત્યાં સેવા કોણ હોતા એ બધું મેં કર્યું છે. કે મારા મિત્ર બીજા છે ને, કે એને મેં કહી રાખ્યું છે આવી રીતે સેવા શીખડાવી છે બધી. કે તો હજુ આવે તે એ સેવા કરી જાય. કે પણ એનો ઉત્સાહ ઉમંગ, વિચારો લાંબા વિચારો મનુષ્યો કરે છે તે જોઈને કાળ. એટલે આમાં કાળ ન હશે હો. હા, આમાં તો એને પ્રોત્સાહન કરે. પણ સંસારની તૃષ્ણા, વિષય વાસનાની, એના જે સંકલ્પો લાંબા કરે છે ને, એ જોઈને કાળને હસવું આવે. તે જોઈને કાળ હૈસો રહે છે, આવી અજાણે જીવને ગ્રહે છે. જાણે બીજું કામ કરીશ કાલ, જોતો નથી જે શિર કાળ ઝાડ. બીજું કામ કાળ કાળ ઝાડ. મનોરથો સૌ મનમાં રહે છે, આ દેહ છોડી રસતો લહે છે. બોલો, બધા મનના મનોરથો મનમાં રહી જાય. દેહ છોડીને ચાલતું થઈ જવું પડે છે. શું કરવું, કાંઈ ન ચાલે. પંખી તણો જેમ ભરાય મેળો, સૂર્યાસ્ત કાળે સૌ થાય ભેળો. જુદા જુદા તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય. પંખી તણો જેમ મેળો ભરાય, સૂર્યાસ્ત કાળે સૌ થાય ભેળો. હા, સાંજે સૌ ભેગા થાય. હા, સૂર્યાસ્ત કાળે જુદા જુદા તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય. 2 મેળાની વાત કરું, તમારા મેળાની વાત કરું. મેળો, તમે લગ્ન થયા એટલે 2 પતિ પત્ની હતા, બરાબર. પછી તમે કોઈ પણ કારણસર અલગ રહેવા માટે રહો છો 2 જણા. પછી અત્યારના સમય પોઝિશન પરિસ્થિતિ પ્રમાણે તમારે 2 સંતાન થયા, 4 થઈ ગયા. આ બધી તમને ખબર પડે, છતાં હું આ મેળો હતો ને મને 2 મિનિટ 2 વાત કરી લો ખાલી. 4 થયા. પછી એ 4 મોટા થયા. એમાં દીકરી ગઈ સાસરે અને દીકરાને લગ્ન કર્યા, એને ઘરે કન્યા આવી. દીકરી ગઈ ને કન્યા આવી એટલે 4 ને 4 જ રહ્યા, બરાબર.
અને એની ઘેરે દીકરો પાછો થયો, એટલે આ બે તાની દાદા દાદી થઈ ગયા, દાદા દાદી બની ગયા. એટલે કેટલા 6 થઈ ગયા, બે એના દીકરા દીકરી 4 અને એની ઘેરે 2 થયા, 6 થઈ ગયા. અત્યારે નાનો મેળો, પક્ષીનો મેળો, એમાં આ મેળો કહેવાય. અત્યારે 6 જણા તો માન હોય, એમાં કદાચ 2 ભાઈ ભેગા રહેતા હોય તો એના પછી 2 ને 2 4 ને 2 6 ને 2 થઈ ગયા તો મેળો મોટો થાય. 8-10 જણા કુટુંબ થઈ જાય તો બરાબર. અને પછી ક્યારે કયું પક્ષી ક્યારે ઉડી જાય છે એ કાંઈ ખબર પડે નહીં. હા, લાંબા વિચારો મનુષ્યો કરે છે, તે જોઈને કાળ બેસો રહે છે. હવે બાકીની કથા નેક્સ્ટ ક્લિપમાં કરીશું. અહીંયા આ કથાને વિરામ આપીએ છીએ. જે કરો એમાં કોઈ વાંધો નથી, પણ વિષયની તૃષ્ણાના જે વિચારો છે ને એ પૂરા થાય ન થાય. હા, બાકી ભગવાન ભજવાના વિચારો જરૂર કરવા જોઈએ. ન થાય તો કંઈ વાંધો નહીં, થાય તો સારું છે. બસ ભગવાન ભજવાના વિચારો કરવા જોઈએ. જય સ્વામિનારાયણ.